So, hello my dear student, how are you? Welcome to your beautiful channel Octet Live School, learning to love and loving to learn. Okay beta, so welcome again all of you. Octet Live School માં તમારું હાર્દિક સ્વાગત છે બેટા. આજે આપણે ક્લાસ 12 ચેપ્ટર નંબર 1 વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મારું નામ છે સીવી સર ચંદ્રેશ વાઘેલા, આઈઆઈટી જેડબલઈ નીટ ફિઝિક્સ એક્સપર્ટ. અને આ લેક્ચરમાં જે આપણે જોઈશું બેટા, આ લેક્ચરમાં તમને બોર્ડ તેમજ જેડબલઈ નીટને રિલેટેડ કન્સેપ્ટ પ્લસ એમસીક્યુઝ આપણે ટોપિક વાઇઝ જોતા જઈશું. સો લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 1. ઓકે બેટા, ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ચાર્જ એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એના વિશે બેટા આજે આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ બેટા ફર્સ્ટ કોન્સેપ્ટ છે આપણો વોટ ઇઝ ચાર્જ. જો સમજો બેટા, ઘણા બધા કન્સેપ્ટ એવા હશે કે આપણે જાણવામાં ઇઝી લાગે, પણ ઇઝી લાગે તો પણ એને નિગ્લેક્ટ નહીં કરવાના. રસ્તામાં આવે તો એકવાર એને સલામ કરી અને એને રિસ્પેક્ટ આપીને કહેવાનું યસ યુ કેન ગો નાવ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ બેટા. તો પહેલો છે બેટા વિદ્યુત ભાર. વિદ્યુત ભારને આપણે ચાર્જ કહીએ છીએ, એનો સિમ્બોલ ક્યુ છે. તો વિદ્યુત ભાર શું છે બેટા? તો વિદ્યુત ભાર એ પદાર્થની એક લાક્ષણિકતા છે, પ્રોપર્ટીઝ છે. ઓકે, તો વિદ્યુત ભાર એ એક એવી લાક્ષણિકતા અથવા તો એક એવો સ્વભાવ છે કે જે વિદ્યુત અને ચુંબકીય અસરથી ઉત્પન્ન કરતા પદાર્થ સાથે સંકળાયેલો હોય છે. ક્લિયર? નેક્સ્ટ, પદાર્થ પર રહેલા ઇલેક્ટ્રોનના ફેરફાર પર વિદ્યુત ભારના મૂલ્યો પર આધાર રાખે છે. એટલે કે પદાર્થ પર રહેલા ઇલેક્ટ્રોનમાં જો ફેરફાર કરો છો તો ઇટ મીન્સ કે એના વિદ્યુત ભારના મૂલ્યમાં પણ ફેરફાર થાય છે, એવું કહી શકાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. ધીસ ઇઝ વિદ્યુત ભાર. વિદ્યુત ભારના બેટા બે પ્રકાર છે. બેન્જામિન ફ્રેન્કલિંગે આ બે પ્રકાર એના ડિફાઇન કરેલા કે કાચનો સળિયો છે તે ધન વિદ્યુત ભાર અને રેશમનું કાપડું છે તે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. ઇઝ ઇટ ક્લિયર? તો બેન્જામિન ફ્રેન્કલિંગે બેટા આ બે વિદ્યુત ભાર એને ડિફાઇન કર્યા હતા. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો બેટા કે એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર, એને આ પ્લસની નજીક લાવો. આ ફિક્સ છે બેટા. તો ધન વચ્ચે અપાકર્ષણ થાય છે, જ્યારે ધન અને ઋણ વચ્ચે શું જોવા મળે છે બેટા? આકર્ષણ જોવા મળે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો વિદ્યુત ભારના પ્રકાર, તો પહેલું છે બેટા ધન વિદ્યુત ભાર. જો પદાર્થ પર ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા વધારે હોય તો તેને આપણે ધન વિદ્યુત ભારિત કહીએ છીએ. ફરી એકવાર, ધન વિદ્યુત ભાર, જો પદાર્થ પર ઇલેક્ટ્રોન કરતા પ્રોટોનની સંખ્યા વધારે હોય તો એને આપણે ધન વિદ્યુત ભારિત કહીએ છીએ. અને ઋણ વિદ્યુત ભાર, જો પદાર્થ પર પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો આપણે એને ઋણ વિદ્યુત ભારિત કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચલો પેન હું સિલેક્ટ કરી લઉં છું. ચલો નાવ જો અહીંયા વિદ્યુત ભારનો એસઆઈ એકમ બેટા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અથવા તો કુલંબ છે. એસઆઈ એકમમાં એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખીએ છીએ, પારિમાણિક સૂત્ર બનાવવા માટે આપણે કામ લાગે. તેનું પારિમાણિક સૂત્ર એમ્પિયર ઇન્ટુ એ ઇન્ટુ ટી છે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કે પારિમાણિક સૂત્ર જો આપણે લખવું હોય તો એને એ ઇન્ટુ આપણે ટી લખી શકીએ છીએ. ઓકે, પ્રાયોગિક એકમ એમ્પિયર ઇન્ટુ કલાક એટલે કે 3600 કુલમ અને ફેરાડે એટલે કે 96500 કુલમ આપણે લઈએ છીએ. કોઈ વાર એમસીક્યુમાં પૂછાય તો આપણે યાદ હોવું જોઈએ. ઓકે, મિલિકને ઓઇલડ્રોપ એક્સપેરિમેન્ટનો ઉપયોગ કરીને જણાવ્યું કે કોઈ પણ વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના પૂર્ણ ગુણકમાં હોય છે. વેરી મોસ્ટ આઈએમપી. કયા વૈજ્ઞાનિકે જણાવ્યું બેટા? મિલિકન નામના વૈજ્ઞાનિકે જણાવ્યું. કયો એક્સપેરિમેન્ટ કરીને? ઓઇલ ડ્રોપ, તેલના ટીપાનો પ્રયોગ કરીને એને શું જણાવ્યું? તો મિલિકને તેલના ટીપાનો પ્રયોગ કરીને એને જણાવ્યું કે કોઈ પણ વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોનના પૂર્ણ ગુણકમાં હોય છે. અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય છે સર? તો સર ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર હશે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. આગળ માઇનસ લખી શકો છો. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો વિદ્યુત ભાર સમાન હોય છે, પ્લસ અને માઇનસનો ફરક હોય છે. ઓકે સર, ડન. અહીંયા સુધી સમજ પડી? ઓકે, વધીએ આગળ. યસ સર, ચાલો નેક્સ્ટ વન. ओके, सो विद्युत भार ना विशिष्ट गुणधर्म. अपन बेटा नानी नानी कुछ छोटी छोटी बातें हमारे जहन में होनी चाहिए ताकि जो आगे आने वाला कंसेप्ट है बेटा हम
કાફી સ્ટ્રોંગલી પ્રિપેર્ડ કરી શકે. યસ સર, મજા આવશે. ચાલો, વિદ્યુત ભારના વિશિષ્ટ ગુણધર્મો. તો પહેલું છે બેટા, વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વિદ્યુત ભાર એ શું દર્શાવે છે? તેમાં ઇલેક્ટ્રોનનો વધારો થાય છે કે ઇલેક્ટ્રોનની ઉણપ છે, એ આપણે વિદ્યુત ભાર દર્શાવે છે. એટલે આપણે વિદ્યુત ભારને કેવી રાશિ ગણીએ છીએ? અદિશ રાશિ ગણીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? નેક્સ્ટ વન, વિદ્યુત ભાર બદલાતો રહે છે. વિદ્યુત ભાર કેવો રહે છે બેટા? બદલાતો રહે છે. એનો મિનિંગ શું થાય બેટા? કે જો કોઈ એક વિદ્યુત ભારિત પદાર્થને બીજા પદાર્થને સ્પર્શે તે રીતે મૂકવામાં આવે. જો અહીંયા મેં લખેલો છે, ધારો કે આ એક પદાર્થ વિદ્યુત ભારિત છે 8E, આની પરનો વિદ્યુત ભાર 0 છે. હવે આ બંનેને સ્પર્શ કરાવો તો બંને પર એવરેજ વિદ્યુત ભાર આવી જશે. સ્પર્શ કરાવીને છોડી દો તો આના પર 8E હતો, હવે કેટલો થઈ ગયો? 4E. આના પર 0 હતો, હવે કેટલો થઈ ગયો? 4E. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઇટ મીન્સ વિદ્યુત ભાર બદલાતો રહે છે પદાર્થ પર, પણ ક્યારે? જ્યારે એકબીજાને સ્પર્શ કરાવો છો ત્યારે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજ પડે છે? મજા આવે છે? એન્જોય? ઓકે સર, એન્જોય. નાઉ, વિદ્યુત ભાર હંમેશા પદાર્થના જથ્થા સાથે સંકળાયેલો હોય છે. મીન્સ વિદ્યુત ભાર દળ રહિત હોઈ શકે નહીં, પરંતુ દળ એ વિદ્યુત ભાર રહિત હોઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ, વિદ્યુત ભાર છે તો એની પાસે દળ હોવું જરૂરી છે, પણ દળ એ વિદ્યુત ભાર હોઈ શકે એવું જરૂરી નથી. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ બેટા. ઓકે, નેક્સ્ટ વન, તેથી વિદ્યુત ભારની હાજરી એ કોઈપણ પદાર્થમાં દળની હાજરી દર્શાવવા માટે સૌથી સરળ સાબિતી છે. મીન્સ કે વિદ્યુત ભારની હાજરી એ કોઈપણ પદાર્થમાં દળની હાજરી દર્શાવવા માટેની સૌથી સરળ સાબિતી છે. ઓકે, એના કી પોઈન્ટ છે, યાદ રાખજો. વિદ્યુત ભારની આપલે દરમિયાન દ્રવ્યનું દ્રવ્યમાન બદલાય છે. મીન્સ કે વિદ્યુત ભારની આપલે તમે કરો તો એનું દ્રવ્યમાન શું થાય છે બેટા? બદલાય છે. જો એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. સપોઝ કે બેટા આ એક સપાટી છે, બરાબર, અને આ એક સમજ કે આ એક પ્લાસ્ટિકનો સળિયો છે. પ્લાસ્ટિકના સળિયા પર ધારો કે ઋણ વિદ્યુત ભાર છે, આની પર ઋણ ઇલેક્ટ્રોન્સ છે. તો આની સાથે આપણે ઘસીએ ને બેટા, તો 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. તો સીધી વાત છે કે આ સળિયો પોઝિટિવ બનશે. તો એને કેટલું દળ ઓછું કર્યું તો એ તમારે ચેક કરવું છે. તો ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ, અને માસ ટ્રાન્સફર પણ કહી શકો. શું કહી શકો? માસ ટ્રાન્સફર. નંબર ઓફ ઇલેક્ટ્રોન into mass of electron. This is the most IMP formula. આ ધ્યાનમાં રાખજો. Is it clear or not? Done? 100%. Next, જો પદાર્થને ધન વિદ્યુત ભાર આપવામાં આવે તો તેનું દળ ઘટે છે. જો પદાર્થને ધન વિદ્યુત ભાર આપવામાં આવે તો તેનું દળ ઘટે છે. જ્યારે પદાર્થને ઋણ વિદ્યુત ભાર આપવામાં અથવા જોડવામાં આવે તો તેનું દળ વધે છે. આ બે કી પોઈન્ટ યાદ રાખજો. Key point number 1 and key point number 2. Is it clear or not? I hope you understand very well. જોઈ લો એકવાર વ્યવસ્થિત. વિદ્યુત ભારના વિશિષ્ટ ગુણધર્મો, એમાં આટલા વિશિષ્ટ ગુણધર્મો છે, હજી આપણે આગળ ચર્ચા કરવાના છીએ. સી ઇટ, જોઈ લો. મજા આવે છે? એન્જોય? ઓકે સર, એન્જોય. સો નેક્સ્ટ વન, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. સર કેટલી વાર આ ટોપિક ભણ્યા, અમને મજા આવે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ ભણવાની. Q ઇઝ ઇક્વલ ટુ N, સિમ્પલ. ઓકે બેટા, નો ડાઉટ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એ કહેવા માંગે છે કે કોઈ પણ પદાર્થ પરનો જે વિદ્યુત ભાર રહેલો હોય છે એ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના ગુણાંકમાં હોય છે, આવું એ કહેવા માંગે છે. ધેટ્સ ઇટ. જુઓ અહીંયા, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એ તેની એક એવી લાક્ષણિકતા છે કે જેમાં બધા વિદ્યુત ભાર E વડે દર્શાવાતા મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ધેટ્સ ઇટ. તમે કીધું Q ઇઝ ઇક્વલ ટુ Ne. E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અને N એટલે કે ધન પૂર્ણાંક અથવા તો ઋણ પૂર્ણાંક સંખ્યા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, વિદ્યુત ભારનો મૂળભૂત એકમ એટલે કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પરનો વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો મૂળભૂત એકમ કયો થશે? ક્યાં તો ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પર જે વિદ્યુત ભાર હોય એ જ એનો એકમ થશે. ઇઝ ઇટ ક્લિયર? પ્રોટોનનો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. એટલે પ્રોટોનનો વિદ્યુત ભાર બરાબર શું થાય? માઇનસ પ્રોટોનનો વિદ્યુત ભાર 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર તો માઇનસની સાઇન તમે ત્યાં મૂકી શકો છો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? સમજાય છે? મજા આવે છે?
एक्साइटिंग, ओके फाइन, एक्सिलेंट, जबरदस्त. ચાલો, વિદ્યુતભાર એ બેટા સંરક્ષી છે. વિદ્યુતભાર એ સંરક્ષી છે. સંરક્ષીનો મિનિંગ શું થાય બેટા? કે કોઈ પણ એક તંત્ર છે તેના પરનો કુલ વિદ્યુતભાર 0 રહે છે. બરાબર, કારણ કે બે સિસ્ટમમાંથી 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો સામે 2 પ્રોટોન ગુમાવે છે. તો +2e -2e ટોટલ ચાર્જ કેટલો થઈ જશે બેટા? 0 થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? મીન્સ અલગ કરેલા તંત્રમાં કુલ વિદ્યુતભાર સમય સાથે બદલાતો નથી. કુલ વિદ્યુતભાર સમય સાથે બદલાતો નથી. એટલા માટે આપણે કહી શકીએ કે વિદ્યુતભાર કેવી રાશિ છે બેટા? મીન્સ કે વિદ્યુતભાર કેવો છે બેટા? સંરક્ષી છે. ઇઝ ઇટ ક્લિયર? ડન, એક્સિલેન્ટ, જબરજસ્ત, મજા આવે છે. ઓકે સર, ડન. નેક્સ્ટ વન. અરે વાહ સર, વિદ્યુતભાર એ અચળ એટલે કે ઇન્વેરિયન્ટ છે. આનો મિનિંગ શું થાય બેટા? સમજો. અહીંયા તમને 3 કોન્સેપ્ટ સમજાવેલા છે કે જો વિદ્યુતભાર સ્થિર અવસ્થામાં હોય, જો વિદ્યુતભાર અચળ વેગી ગતિ કરતો હોય અને જો વિદ્યુતભાર સમયની સાથે બદલાતા એટલે વેગ અચળ ન હોય તો કેટલા કન્સેપ્ટ આવે. આ 3 કન્સેપ્ટ એટલે કે તમારું સ્ટાન્ડર્ડ 12th નો પાર્ટ 1. બરાબર. પહેલું, જો વિદ્યુતભાર સ્થિર અવસ્થામાં હોય, જો વિદ્યુતભાર સ્થિર અવસ્થામાં હોય તો એ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે બેટા? માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. જો વિદ્યુતભાર અચળ વેગી ગતિ કરતો હોય તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, પરંતુ વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. અને જો વિદ્યુતભાર એ સમયની સાથે બદલાતો એટલે વેગ સમયની સાથે બદલાય તો પ્રવેગ કહેવાય કે નહીં એને? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો વેગ સમય સાથે બદલાતો હોય વિદ્યુતભારની ગતિ દરમિયાન તો તે વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે જ છે, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે અને વિકિરણ ઉર્જા પણ ઉત્પન્ન કરે છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ જે વિકિરણ ઉર્જા છે મીન્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે તે આપણું ચેપ્ટર નંબર 8 ક્લાસ 12માં છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજાય છે? મજા આવે છે? એન્જોય ધ લેક્ચર? યસ સર, મજા આવે છે. ચાલો, તો આ 3 કેસ બેટા MCQsમાં પૂછાય તો ધ્યાનમાં રહેવા જોઈએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. ઓકે, ડન. વધીએ આગળ. યસ સર. નેક્સ્ટ વન. વિદ્યુત ભારિત કરવાની રીત. કોઈ પદાર્થ છે, મારે એને વિદ્યુત ભારિત કરવો છે, કેવી રીતના કરી શકું? તો એમાં પહેલી રીત છે બેટા ઘર્ષણની રીત. કઈ રીત બેટા? પહેલી રીત કઈ છે? ઘર્ષણની રીત. તો અહીંયા છે બેટા ઘર્ષણની રીત. ઘર્ષણની રીતમાં શું થશે બેટા? કોઈ એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસીએ તો કયા પદાર્થ પર કયો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. ઓકે, નાઉ સી હિયર. જો આપણે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસીએ તો તેમાંથી વિદ્યુતભારની શું થાય છે બેટા? આપ-લે થાય છે. વિદ્યુતભારની શું થાય છે બેટા? આપ-લે થાય છે. જો ધન વિદ્યુતભાર તો કાચનો સળિયો, ઊનનું કાપડ, કોરા વાળ, ગરમ કાપડ એટલે ફર. બરાબર, આ ધન વિદ્યુતભારિત છે. ઋણ વિદ્યુતભાર રેશમનું કાપડ, રબરના બૂટ, પ્લાસ્ટિક પદાર્થ, કાસ્કો, એબોનાઇટનો સળિયો. મેં તમને એક શોર્ટ ટ્રીક આપેલી, ન આપેલી હોય તો જોઈ લો. અહીંયા FGW PASER FGW PASER આ 3 વસ્તુ ધન વિદ્યુત ભારિત અને આ 3 વસ્તુ ઋણ વિદ્યુત ભારિત થશે. ઘસ્યા પછી ફર, F નો મિનિંગ શું થાય બેટા? ફર. ઓકે, G નો મિનિંગ શું થાય બેટા? ગ્લાસ. W નો મિનિંગ શું થાય બેટા? વુલન, વુલનનું કાપડ. P નો મિનિંગ શું થાય બેટા? પ્લાસ્ટિક. શું થશે બેટા? પ્લાસ્ટિક. A નો મિનિંગ એબોનાઇટ, S નો મિનિંગ સિલ્ક, A નો મિનિંગ એમ્બર, E નો મિનિંગ એબોનાઇટ અને R નો મિનિંગ થશે બેટા રબર. R નો મિનિંગ શું થશે? રબર. સો ધીસ ઇઝ ધ ટ્રીક. આ તમારે યાદ રાખવાનું છે. નોંધ, ઘર્ષણથી વાદળો પણ વિદ્યુત ભારિત થાય છે. બરાબર, કડાકા ભડાકા ચોમાસામાં જોતા હશો તમે. ઓકે, ઘર્ષણથી વાદળો પણ વિદ્યુત ભારિત થાય છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજાય છે? મજા આવે છે? એન્જોય ધ લેક્ચર ઓર નોટ? ઇઝ ઇટ ક્લિયર? અહીંયા સુધી સમજ પડી? યસ સર. ચાલો, ડન. વિદ્યુત ભારિત કરવાની રીત, ઘર્ષણની રીત. જો એક પદાર્થને બીજા પદાર્થ સાથે ઘસવામાં આવે તો વિદ્યુતભારની આપ-લે થાય છે. ચાલો, અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ? ઇઝ ઇટ ક્લિયર? ડન. વધીએ આગળ. યસ સર. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ વન.
વિદ્યુત શાસ્ત્રનું પ્રેરણ સુપર ટોપિક છે બેટા. આ પણ આપણે સમજેલા. ધારો કે કોઈ એક વિદ્યુત મીન્સ કે વિદ્યુતીય રીતે તટસ્થ, એટલે એમાં સમાન સંખ્યામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે, બરાબર. તો આ 4 કેસ બેટા, આના 4 કેસીસથી આપણે સમજીશું. મજા આવે એવો ટોપિક છે. વિદ્યુત ભારનું પ્રેરણ કોને કહેવાય તે સમજો અહીંયા. કે જો વિદ્યુત ભારિત પદાર્થને વિદ્યુત ભાર રહિત પદાર્થની નજીક લઈ જવામાં આવે તો જુઓ, આ જે છે એ વિદ્યુત ભારિત પદાર્થ છે, કાચનો સળિયો. વિદ્યુત ભારિત પદાર્થ છે, કાચનો સળિયો. અને આ જે પદાર્થ છે તે વિદ્યુત ભાર રહિત છે. કેવો છે બેટા? વિદ્યુત ભાર રહિત. હવે આપણે શું કરીએ છીએ જુઓ, જ્યારે વિદ્યુત ભારિત પદાર્થને આની નજીક, જો વિદ્યુત ભાર રહિત એટલે સમાન સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે 1 2 3 4 5 ઋણ વિદ્યુત ભાર, 1 2 3 4 5 ધન વિદ્યુત ભાર, ધન ઋણ 0 એટલે નેટ ચાર્જ 0, બરાબર. હવે શું થાય છે? મજાની વાત જો ભાઈ, જ્યારે પ્રેરક મીન્સ કે આ કાચના સળિયાને તમે આની નજીક લઈ જશો તો નજીક લઈ જતા બેટા શું થાય છે? નજીક લઈ જતા આની આ સપાટી પર ઋણ વિદ્યુત ભાર અને જે ધન વિદ્યુત ભારિત હશે તે અહીંયાથી આમ દૂર ચાલ્યો જશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો સર હવે શું કરવાનું? તો જુઓ અહીંયા વિદ્યુત ભારિત પદાર્થને વિદ્યુત ભાર રહિત પદાર્થની નજીક લાવતા જેવો તમે નજીક લઈ જશો એટલે કે સપાટીની નજીક ઋણ વિદ્યુત ભાર આવી જશે અને સપાટીથી દૂર ધન વિદ્યુત ભાર ચાલ્યા જશે. સર આ ધન વિદ્યુત ભારનું શું કરવાનું? અર્થિંગ કરી દો. જુઓ અહીંયા એને અર્થિંગ કરેલું છે. અર્થિંગ કેવી રીતના કરવાનું? તો વધારાના ધન વિદ્યુત ભાર છે તો ઇલેક્ટ્રોનને અહીંયાથી કાઢો બહાર, એટલે કે બાકી રહેલા વિદ્યુત ભારનું અર્થિંગ થઈ જશે. એટલે કે વીજભાર રહિત પદાર્થને જમીન સાથે જોડી દો. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 3 શું કરવાનું? હવે વીજભાર રહિત પદાર્થનું જમીન સાથેનું જોડાણ, એટલે કે આ જમીન સાથેનું જોડાણ દૂર કરી દો અને પછી આ સળિયાને હટાવી દો. એટલે કે આ આખા પદાર્થ પર ઋણ 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 વિદ્યુત ભાર આવી જશે. એટલે કે તમારી બીજી બોડી બોલ કેવી બની ગઈ? નેગેટિવ બની ગઈ. કેવી બની ગઈ? તમે જુઓ અહીંયા બેટા કે કાચના સળિયાને આ ગોળા સાથે ટચ નથી કરાવ્યો, ખાલી તમે એની નજીક લઈ ગયા અને નજીક લઈ ગયા અને આ પ્રોસેસ કરી તો જે બીજી બોડી હતી એ કેવી બની ગઈ બેટા? ટોટલી ઋણ વિદ્યુત ભાર ધરાવતી બની ગઈ. ધેટ ઇઝ મેજિક. અને આ મેજિકને આપણે શું કહીએ છીએ બેટા? વિદ્યુત શાસ્ત્રનું અથવા તો વિદ્યુત ભારનું પ્રેરણ કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100%? શ્યોર? એક્સેલન્ટ. મજા આવી? ઓકે. યસ સર, મજા આવી. ચાલો, એના બેટા અમુક પોઈન્ટ્સ છે, ધ્યાનથી સમજજો. આજે વિદ્યુત ભારનું આપણે પ્રેરણ કર્યું તો ઉપરોક્ત કિસ્સામાં વિદ્યુત ભારનું પ્રેરણ, પહેલું કે પ્રેરક પદાર્થ એટલે કે જે આ સળિયો છે તે પોતાનો વિદ્યુત ભાર મેળવતો કે ગુમાવતો નથી. એટલે કે સળિયા પર ભાઈ જેટલો વિદ્યુત ભાર હતો એટલો જ રહ્યો, સળિયાને કોઈ ઇફેક્ટ થઈ નથી. સળિયામાં પહેલાં ધારો કે સમજો અહીંયા 1 2 3 4 5 6 દેખાય છે તો બધા એન્ડમાં તમે ચેક કરી શકો છો સળિયા પર તો 6 પોઝિટિવ ચાર્જ જ છે. એટલે કે સળિયો પોતાનો વિદ્યુત ભાર મેળવતો નથી કે ગુમાવતો નથી. ઇઝ ઇટ ક્લિયર? પોઈન્ટ નંબર 1. નેક્સ્ટ પોઈન્ટ, જ્યારે વિદ્યુત ભાર રહિત પદાર્થ વિદ્યુત ભારિત થાય ત્યારે તેનો સ્વભાવ પ્રેરક પદાર્થની વિરુદ્ધ હોય છે. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ. એટલે સર કહેવા શું માંગો છો? બોલા પ્રેરક પદાર્થ ધન છે તો જે સામેનો પદાર્થ છે તે કેવો થઈ જશે? અપોઝિટ, એટલે કે ઋણ થશે એની પર. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ. જ્યારે વિદ્યુત ભારિત, જસ્ટ અ મિનિટ, પેન લઈ લઈએ. જ્યારે વિદ્યુત ભાર રહિત પદાર્થ વિદ્યુત ભારિત થાય છે ત્યારે તેનો સ્વભાવ પ્રેરક પદાર્થથી વિરુદ્ધ હોય છે. વેરી વેરી મોસ્ટ IMP સુપર ક્લાસિક જબરજસ્ત કી પોઈન્ટ. ઇઝ ઇટ ક્લિયર? થર્ડ વન, ઉત્પન્ન થયેલો વિદ્યુત ભાર એ પ્રેરક પદાર્થના વિદ્યુત ભાર કરતાં ઓછો અથવા તો સમાન હોય છે. અરે સીધી વાત છે ભાઈ, સીધી વાત છે કે પ્રેરક પદાર્થનો જેટલો વિદ્યુત ભાર છે અને આની પર ઉત્પન્ન થયેલો જે વિદ્યુત ભાર છે એ પ્રેરક પદાર્થ કરતાં ઓછો, મીન્સ કે આની પરનો વિદ્યુત ભાર આના કરતાં ઓછો હશે અથવા તો સમાન હશે, પણ ઉત્પન્ન થયેલો વિદ્યુત ભાર વધારે હશે નહીં. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ. અરે સીધી વાત છે ભાઈ, હું તમને જે ભણાવું છું હું તમને જે ભણાવું છું એટલું આવડશે અથવા તો એના કરતાં ઓછું આવડશે, પણ હું ભણાવું એના કરતાં વધારે તમને આવડશે નહીં જો તમે વધારે વાંચેલું નહીં હોય તો.
ઇઝ ઇટ ક્લિયર? હું ભણાવું છું એટલું જ તમે વાંચો છો તો એનો મિનિંગ શું થાય? હું તમને જેટલું નોલેજ આપું છું એટલું જ નોલેજ આવશે, અધરવાઇઝ એના કરતાં ઓછું આવશે પણ વધારે આવશે નહીં. સો ધીસ ઇઝ ધ અનધર કી પોઈન્ટ. એન્ડ લાસ્ટ વન, વિદ્યુતભારનું પ્રેરણ પદાર્થમાં થાય છે, પછી તે વાહક અથવા અવાહક હોય, કણમાં થતું નથી. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ બેટા. વિદ્યુતભારનું પ્રેરણ શામાં થાય છે? પદાર્થમાં. પછી તે વાહક પદાર્થ હોય કે અવાહક પદાર્થ હોય, પરંતુ કણમાં થતું નથી. આપણે કણની વાત કરતા નથી. ઇઝ ઇટ ક્લિયર? ડન. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ બેટા. જોઈ લો એકવાર ફટાફટ ફાસ્ટ વિદ્યુત શાસ્ત્રનું પ્રેરણ. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ. જોઈ લો ફાસ્ટ. ઓકે, ડન. યસ સર, ડન. ચાલો નેક્સ્ટ વન. ધીસ ઇઝ ધ કી પોઈન્ટ. વિદ્યુતભાર દળથી નીચેની બાબતમાં અલગ છે. એટલે કે વિદ્યુતભાર અને દળ વચ્ચેમાં ડિફરન્સ શું છે? તો ડિફરન્સ જોઈ લીધા છે. ફરી પાછા કી પોઈન્ટ છે, યાદ રાખજો. એસઆઈ એકમ પદ્ધતિમાં વિદ્યુતભાર એ સાધિત ભૌતિક રાશિ છે, જ્યારે દળ એ મૂળભૂત ભૌતિક રાશિ છે. પેલી 7 ફંડામેન્ટલ ક્વોન્ટિટી જોયેલી એમાં દળ આવતું હતું પણ વિદ્યુતભાર આવતું હતું નહીં. વિદ્યુતભાર એ સાધિત છે. વિદ્યુત પ્રવાહ પરથી આપણે Q/T લખતા હતા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. નેક્સ્ટ વન. વિદ્યુતભારનું હંમેશા સંરક્ષણ થાય છે પરંતુ દળનું નહીં. ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. વિદ્યુતભાર દળ રહિત હોતો નથી પરંતુ દળ વિદ્યુતભાર રહિત હોઈ શકે. આ પણ આપણે જોયું બેટા. વિદ્યુતભાર ધન અને ઋણ બંને પ્રકારના હોય છે પરંતુ દળ હંમેશા ધન. ધીસ ઇઝ ધ કોમન સેન્સ બેટા. દળ કોઈ દિવસ આપણે ઋણ લેતા નથી. ઓકે. અને ગતિ કરતા વિદ્યુતભારિત પદાર્થનું કણ વધે છે જ્યારે વિદ્યુતભાર અચળ હોય છે. ઓકે. ગતિ કરતા વિદ્યુતભારિત પદાર્થનું દળ, એટલે કે ધારો કે કોઈ પદાર્થ ગતિ કરે છે, બરાબર, તો એનું દળ શું થશે બેટા? વધશે. બિકોઝ કાઇનેટિક એનર્જી આવે ને બેટા એની પાસે. ઓકે. નાઉ વિદ્યુતીકરણની સાચી પરીક્ષા અપાકર્ષણ છે, આકર્ષણ નહીં. કેમ કે આકર્ષણ તો વિદ્યુતભાર રહિત દળો વચ્ચે પણ થાય છે. અરે ગુરુત્વાકર્ષણ, બે પદાર્થ છે નાના નાના, એમની પર કોઈ વિદ્યુતભાર નથી છતાં આકર્ષણ થાય છે. તમારે ચેક કરવું છે કે આ પદાર્થ ખરેખર વિદ્યુતભાર છે કે નહીં. તે આકર્ષણથી ચેક કરી શકો કે અપાકર્ષણથી? સર, અપાકર્ષણથી ચેક કરી શકીએ, આકર્ષણથી ચેક થશે નહીં. કારણ કે દળ રહિત મીન્સ કે વિદ્યુતભાર નથી, બે પદાર્થ છે એની પર વિદ્યુતભાર નથી, તો આકર્ષણ તો થાય છે ગુરુત્વાકર્ષણને કારણે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો તમારે ચેક કરવું હોય કે વિદ્યુતભારિત છે કે નહીં, તો શાનાથી ચેક કરી શકો બેટા? શાનાથી ચેક કરી શકો બેટા? શાનાથી ચેક કરી શકો બેટા? યસ સર, અપાકર્ષણથી ચેક કરી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? અને જો બેટા V <C તો Q/M, વેરી વેરી મોસ્ટ આઈએમપી. આને સ્પેસિફિક ચાર્જ એટલે કે વિશિષ્ટ વિદ્યુતભાર કહેવાય. કોઈ વાર તમને પૂછે સવાલમાં બેટા કે વિશિષ્ટ વિદ્યુતભાર શોધો, વિશિષ્ટ વિદ્યુતભાર શોધો, તો વિશિષ્ટ વિદ્યુતભારનો મિનિંગ થાય Q/M. આ ધ્યાનમાં રાખજો. કોઈ વાર ક્વેશ્ચનમાં પૂછેલું હોય તો આ ધ્યાનમાં રાખજો. ઇઝ ઇટ ક્લિયર? અને વિદ્યુતભાર માપવા કે પરીક્ષણ માટે આપણે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ, ઇલેક્ટ્રોમીટર અને વોલ્ટામીટરનો યુઝ કરીએ છીએ. MCQ માટે પૂછાય તો યાદ રહેવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? ડન. મજા આવી? એન્જોય? ઓકે. સો કુલમ્સ લો પહેલાંની જે બધી કહાની હતી આ કુલમ્સ લો પહેલાંની કહાની હતી. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. તમને મજા આવી હશે. થોડા એકાદ બે એક્ઝામ્પલ છે બેટા, એ ડિસ્કશન કરીએ. ચાલો, ક્વેશ્ચન નંબર 1 તમારી સ્ક્રીન પર આ રહ્યો. ઓકે સર, જ્યારે પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે પોલિથીનના ટુકડા પર -2 × 10⁻⁻ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. નાઉ સી હિયર, મારે બેટા કરવું છે આનું સોલ્યુશન. તો બોલો, આનું સોલ્યુશન કરવું છે. 1 મિનિટ ફોર યુ, ફટાફટ. ઓકે સર, બોલો આપણે શું આપેલું છે? વિદ્યુતભાર Q આપેલો છે ને. Q ઇઝ ઇક્વલ ટુ વોટ? -2 × 10⁻⁷. સર હવે અહીંયા જો કી પોઈન્ટ બેટા, જ્યારે પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે, પોલિથીન એટલે પ્લાસ્ટિકના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે, તો બોલ પ્લાસ્ટિક પર
ધન વિદ્યુત પ્લાસ્ટિકના સળિયા પર ઋણ વિદ્યુતભાર હોય, એને ઘસો એટલે કે ઋણ વિદ્યુતભાર ત્યાં ઇલેક્ટ્રોનનું વહન થાય. કોનું વહન થાય? યસ સર, ઇલેક્ટ્રોનનું વહન થાય. એટલે કે બેટા પોઝિટિવ છે, નેગેટિવ છે તે પોઝિટિવ થઈ જશે. તો આપણે દળનું મૂલ્ય આપણે શોધવાનું છે. કોનું મૂલ્ય શોધવાનું છે બેટા? દળનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો કેવી રીતના શોધી શકીએ? તો પહેલાં એ તો શોધો કે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. તો Q ઇઝ ઇક્વલ ટુ NE, તો N ઇઝ ઇક્વલ ટુ Q બાય E. ઇઝ ઇટ ક્લિયર? Q કેટલું આપેલું છે? 2 into 10⁻⁻⁷ અપોન ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એટલે 1.6 into 10⁻⁹. અરે સમજાય છે ભાઈ, આ માઇનસ ને આ માઇનસ, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઇનસ થાય કે નહીં? માઇનસ માઇનસ છમછમ. બોલો, એટલે તમારો આન્સર શું આવશે? 2/1.6 એટલે 20/16. 20/16 એટલે 5/4 એટલે 1.25. 1.25 into 10⁻12. આ બેટા તમને મળ્યું નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, મીન્સ નંબર ઓફ પાર્ટિકલ્સ, કેટલા ટ્રાન્સફર થયા હશે. હવે તમારે શું શોધવાનું છે બેટા? દળનું મૂલ્ય શોધો. તો દળનું મૂલ્ય, તો હવે દળ મીન્સ કોણ ટ્રાન્સફર થાય છે? ઇલેક્ટ્રોન. તો માટે હવે મારે શોધવું છે બેટા દળ. દળ ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. N ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. N કેટલું છે બેટા? 1.25 ગુણ્યા 10⁻12 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન આપણે ખ્યાલ છે 9.1 ઇન્ટુ 10⁻31. આનું સોલ્યુશન આપજો, જે આવે તે તમારો આન્સર. એપ્રોક્સિમેટલી 11.38 ઇન્ટુ 10⁻19 kg. That is your answer. That is your answer. Is it clear? Done? સમજ પડી? ઓકે, એક્સિલન્ટ. જોઈ લો ફરી એકવાર. જ્યારે પોલિથીનના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે પોલિથીનના ટુકડા પર કેટલો વિદ્યુતભાર આવે છે? -2 ઇન્ટુ 10⁻7. તો આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા છે તે ફાઇન્ડ કરવું છે. તો N ઇઝ ઇક્વલ ટુ Q બાય E, બિકોઝ ફોર્મ્યુલા છે ને બેટા, Q ઇઝ ઇક્વલ ટુ NE. તો N ઇઝ ઇક્વલ ટુ Q બાય E મૂકી દો એટલે N ની વેલ્યુ મળી જશે. અને આ ફોર્મ્યુલા મેં તમને ઓલરેડી કીધું કે માસ ઇઝ ઇક્વલ ટુ વોટ? N ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, માસ ઓફ ઇલેક્ટ્રોન આપણે ખ્યાલ છે 9.1 ઇન્ટુ 10⁻31 kg. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. પ્લીઝ નોટ ડાઉન ફટાફટ, ફાસ્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ વન. ક્વેશ્ચન નંબર 2. 10⁻12 આલ્ફા કણો હિલિયમના ન્યુક્લિયસ, હિલિયમ એટલે આલ્ફા પાર્ટિકલ્સ, યાદ છે ને? એની પર વિદ્યુતભાર હશે +2e. આ ધ્યાન રાખજો. 10⁻12 આલ્ફા કણો હિલિયમના ન્યુક્લિયસ વિદ્યુતભાર રહિત ગોળા પર દર સેકન્ડે પડે છે. ઓકે સર, આનું સોલ્યુશન જો મારે કરવું હોય સર, એનો મિનિંગ એવો થાય કે 1 સેકન્ડમાં કેટલા આલ્ફા કણો બેટા? 10⁻12 આલ્ફા કણો પડે છે. મને એવું કીધું છે જો ગોળો 2 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભારિત થાય તો તે માટે તેને કેટલો સમય લાગે? મીન્સ ગોળા પરનો વિદ્યુતભાર, ધારો કે Q ઇઝ ઇક્વલ ટુ NE, આ ફોર્મ્યુલા છે આપણી પાસે. જો આ ગોળા પરનો વિદ્યુતભાર કેટલો બેટા? 2 માઇક્રોકુલમ, એટલે 2 માઇક્રોકુલમ હોય, બરાબર? તો તેને કેટલો સમય લાગે એવું આપણે કીધું છે, બરાબર? ચાલો કરીએ જસ્ટ અ મિનિટ. જો 1 સેકન્ડમાં ગોળા પર 10⁻, મીન્સ કે હિલિયમના ન્યુક્લિયસ પર થી ગોળા પર 10⁻12 આલ્ફા પાર્ટિકલ જાય તો T સેકન્ડમાં બેટા કેટલા જતા હશે? તો સર T સેકન્ડમાં જતા હશે 10⁻12 આલ્ફા ઇન્ટુ T. બોલો આટલા જાય કે ન જાય? 10⁻12 આલ્ફા ઇન્ટુ T. પરંતુ આલ્ફા કણ પરનો વિદ્યુતભાર કેટલો છે? આલ્ફા કણ પરનો વિદ્યુતભાર કેટલો હશે બેટા? આલ્ફા કણ પરનો વિદ્યુતભાર +2e હશે. તો હું આલ્ફાની જગ્યા પર +2e લખી શકું કે? સો વી વિલ રાઇટ 10⁻12 ઇન્ટુ બ્રેકેટ 2e ઇન્ટુ T, જ્યાં E બરાબર 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજાય છે? સમજાય તો બોલો યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર, તો જુઓ અહીંયા. સો આ 2 માઇક્રોકુલમ ઇઝ ઇક્વલ ટુ કેટલા જાય છે? 10⁻12 2e ઇન્ટુ T.
10⁻12 ઈની જગ્યા પર આવશે 2e ઇન્ટુ ટી. અહીંયાથી ટીને કરતા બનાવી દો, જે આવે તે તમારો આન્સર. જો અહીંયા 2 ઇન્ટુ માઇક્રો એટલે 10⁻⁻6, આ 10⁻12 ઇન્ટુ 2 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઇન્ટુ ટી. અહીંયાથી ટીને કરતા બનાવી દો. ચલો કમેન્ટમાં આન્સર કરજો, જે આવે તે તમારો આન્સર. જલ્દી ફાસ્ટ. ઓકે, કમેન્ટમાં આન્સર બેટા પોસ્ટ કરી દેજો. એપ્રોક્સિમેટલી આઈ થિંક 6.25 સેકન્ડ, દેટ ઇઝ યોર આન્સર. ઓકે, ડન. કોઈ પ્રોબ્લેમ? સમજ પડી? ઓકે, ચાલો. તો થોડા બેટા 3-4 એક્ઝામ્પલ હોમવર્કમાં છે. ધીસ વન ઇઝ યોર સેલ્ફ પ્રેક્ટિસ. દેર આર 5 એક્ઝામ્પલ્સ હોમવર્કમાં તમારે કરવાના છે. આઈ હોપ યુ લાઇક ધીસ સેશન. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક ઇટ, શેર ઇટ એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ સો મચ. મળીએ બેટા. નમસ્કાર.